ભરપૂર શાકભાજીથી આ દેશી રીતે બનાવેલું ફલાફલ એક વખત ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈને મોટા બધાને બહુ પસંદ આવશે અને હેલ્ધી તો છે જ તે. નોર્મલ ફલાફલ આપણને થોડું ફિક્કું લાગે છે, પણ આ જે રીતે દેશી રીતે બનાવેલું છે ને, જે ચટણીને બધું યુઝ કરીને, તમને બિલકુલ ફિક્કું નહીં લાગે અને જે લોકોને ચટપટું ભાવતું હોય ને એને પણ આ ફલાફલ બહુ પસંદ આવે. રેસીપી તમને લાંબી લાગતી હોય ને તો આમાં અમુક મસાલા તો બધા સેમ ટુ સેમ જ છે, એટલે એટલી બધી વાર નહીં લાગે બનાવવામાં. ને ખાસ કરીને મહેમાન આવવાના હોય ને ત્યારે તમે આગલે દિવસે અડધી વસ્તુ આમાંથી પ્રિપેર કરીને ફ્રીઝમાં મૂકી શકો છો, તો મહેમાનનું સ્વાગત પણ તમે સારી રીતે કરી શકશો. 2 કપ છોલે ચણાને મેં 7થી 8 કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા અને પછી પલાળેલું પાણી કાઢી અને એમાંથી અડધા છોલેને મેં મીઠું, સોડા અને પાણી નાખીને 5થી 6 સીટી કરાવીને બાફી લીધા છે. ને અડધા છોલે આપણે આગળની રેસીપીમાં કાચા જ યુઝ કરવાના છે. હવે અહીંયા એક લોઢીમાં મેં